નમસ્કાર બાળકો, જય સ્વામિનારાયણ. કક્ષા 4 ઇકાઈ 5 ધમ્મક ધમ્મક આતા હાથી, જેના કવિ છે પ્રયાગ શુક્લ. બાળકો, અહીં સૌપ્રથમ જે આપણને પીળા કલરનું કોષ્ટક આપવામાં આવેલું છે એની અંદર કવિનો પરિચય આપવામાં આવેલો છે. પ્રસ્તુત કવિતા प्रसिद्ध रचनाकार श्री प्रयाग शुक्ल द्वारा रचित गई है. आपका जन्म ईस्वीसन 1940 में कोलकाता में हुआ था. साहित्य की विविध विधाओं पर सशक्त रूप से लेखनी चलाई है. बच्चों के लिए आपने बहुत उल्लेखनीय रचनाएं लिखी है. आपके 9 काव्य संग्रह, 5 लघु कथा संग्रह, 3 उपन्यास, 1 कला पुस्तक, सत्यजीत रे पर एक पुस्तक प्रकाशित है. इसके अतिरिक्त पत्रिका का संपादन भी किया है. बाळको, અહીં આપણને કાવ્યના કવિ છે એનો પરિચય આપવામાં આવેલો છે. ખાસ કવિનું નામ તમારે યાદ રાખવાનું છે. ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાય છે કે ધમ્મક ધમ્મક આતા હાથી કાવ્યના કવિનું નામ પ્રયાગ શુક્લ છે. તો ચાલો બાળકો, સૌપ્રથમ કાવ્ય સમજીએ એ પહેલાં કાવ્યનું ગાન કરીએ. ધમ્મક ધમ્મક આતા हाथी, धम्मक धम्मक जाता हाथी, अपनी सूंड उठाता हाथी, अपनी सूंड गिराता हाथी, अपनी सूंड हिलाता हाथी, अपनी सूंड घुमाता हाथी. धम्मक धम्मक आता हाथी, धम्मक धम्मक जाता हाथी, जब पानी में जाता हाथी, भर भर सूंड नहाता हाथी, कितने केले खाता हाथी, यह तो नहीं बताता हाथी. धम्मक धम्मक आता हाथी, धम्मक धम्मक जाता हाथी. बाळको, આપણે સરસ મજાના કાવ્યનું ગાન કર્યું. તો સૌપ્રથમ આપણે અહીં જે અઘરા શબ્દ છે એ સમજીએ. તો ધમ્મક ધમ્મક એટલે કે જોશથી, તેજીથી. ત્યારબાદ હાથી, તો હાથી એટલે કે ગજ, જે તેના હિન્દી અર્થ છે. તો આપણે કાવ્યની સમજૂતી મેળવીએ. ધમ્મક ધમ્મક આતા હાથી. બાળકો, ધમ્મક ધમ્મક એટલે આપણે સમજ્યા જોશભેર અથવા તેજીથી. તો કે આતા એટલે કે આવે છે, જોશભેર હાથી આવે છે. ધમ્મક ધમ્મક જાતા હાથી, જોશભેર હાથી જાય છે. બાળકો, તમે સમજ્યા હશો કે ધમ્મક ધમ્મક આતા હાથી, ધમ્મક ધમ્મક જાતા હાથી એટલે કે જોશભેર હાથી આવે છે અને જોશભેર હાથી જાય છે. ત્યારબાદ જોઈએ તો अपनी सूंड उठाता हाथी એટલે કે હાથી પોતાની સૂંઢ ઉઠાવે છે. ઉઠાતા એટલે કે ઉઠાવે છે. अपनी सूंड गिराता हाथी એટલે કે હાથી પોતાની સૂંઢ પાડે છે. ત્યારબાદ अपनी सूंड हिलाता हाथी એટલે કે હાથી પોતાની સૂંઢ હલાવે છે. अपनी सूंड घुमाता हाथी એટલે કે હાથી પોતાની સૂંઢ ફેરવે છે. એટલે શું કહ્યું છે કે હાથી છે એ પોતાની સૂંઢ ઉઠાવે છે, હાથી પોતાની સૂંઢ પાડી દે છે, હાથી પોતાની સૂંઢ હલાવે છે, હાથી પોતાની સૂંઢ ફેરવે છે. તો હાથી આ પ્રવૃત્તિ પણ કરે છે. એટલે કે હાથી પોતાની સૂંઢને ઉઠાવે છે, પાડી દે છે, હલાવે છે અને ફેરવે પણ છે. આગળ જોઈએ તો બાળકો, ધમ્મક ધમ્મક આતા હાથી, ધમ્મક ધમ્મક જાતા હાથી એટલે કે જોશભેર હાથી આવે છે અને જોશભેર હાથી જાય છે. બાળકો, અહીં સુધીના કાવ્યની સમજૂતી તમને મળી હશે. આગળ સમજીએ તો जब पानी में जाता हाथी, भर भर सूंड नहाता हाथी. जो બાળકો, હિન્દીમાં પાણી એટલે કે
પાણી શબ્દનો અર્થ થશે જલ અથવા નીર. શું કહે છે કે જ્યારે હાથી પાણીમાં જાય છે, જબ પાણી મેં જાતા હાથી, એટલે કે જ્યારે હાથી પાણીમાં જાય છે. ભર ભર સૂંઢ નહાતા હાથી, તો કે હાથી છે એ સૂંઢ ભરી ભરીને નહાય છે. જ્યારે હાથી પાણીમાં જાય છે ત્યારે સૂંઢ ભરી ભરીને નહાય છે. કિતને કેલે ખાતા હાથી, યહ તો નહીં બતાતા હાથી. હાથી કેટલા કેળા ખાય છે એ તો હાથી બતાવતો નથી. શું કહે છે કે કિતને કેલે ખાતા હાથી, યહ તો નહીં બતાતા હાથી. હાથી કેટલા કેળા ખાય છે એ તો બતાવતો નથી, એટલે કે એ તો હાથી બતાવતો નથી. બધું જોઈએ તો જ્યારે હાથી પાણીમાં જાય છે ત્યારે હાથી સૂંઢ ભરી ભરીને નહાય છે. હાથી કેટલા કેળા ખાય છે એ તો હાથી બતાવતો નથી. ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી, એટલે કે જોશભેર હાથી આવે છે અને જોશભેર હાથી જાય છે. બાળકો, તમે અહીં કાવ્યની સમજૂતી પ્રાપ્ત કરી. બાળકો, તમારે ઘરે પણ આ કાવ્ય ગાવાનું છે, લખવાનું છે અને સાથોસાથ તમારે આ કાવ્ય યાદ પણ રાખવાનું છે. ઘણી બધી વખત પરીક્ષામાં આ કાવ્ય પૂછાય છે. કાવ્ય પંક્તિ પૂર્ણ કરો, એની અંદર આ કાવ્ય ઘણી બધી વખત પૂછાયેલું છે. શબ્દાર્થ જોઈએ તો બાળકો, ધમક એટલે કે જોશ, તેજ, પાણી એટલે કે જલ, નીર, સલીલ અને હાથી એટલે કે ગજ. આગળ જોઈએ તો બાળકો, અભ્યાસ. પ્રશ્ન 1, कविता का अभिनय के साथ गान कीजिए, એટલે કે કવિતાનું અભિનય સાથે ગાન કરો. બાળકો, તમારે ઘરે જ આ કવિતાને ગાવાનું છે અને એનો અભિનય પણ કરવાનો છે. બીજો પ્રશ્ન કહ્યો છે કે સૂચના કે અનુસાર અભિનય કીજીએ, એટલે કે સૂચના અનુસાર અભિનય કરો. તમારા ઘરે આ અભિનય કરવાનો છે. રોના, તો રોવાનો એક્ટિંગ કરવાની છે, અભિનય કરવાનો છે. હસના એટલે કે હસવાનો અભિનય કરવાનો છે. ત્યારબાદ કયું છે પટાખે છોડના, તો પટાખે છોડવાનો તમારે અભિનય કરવાનો છે. ત્યારબાદ કપડે ધોના, તો કપડાં એટલે કે કપડે ધોનાનો તમારે એટલે કે એનો પણ તમારે અભિનય કરવાનો છે. ત્યારબાદ પ્રશ્ન 3 પઢીએ ઓર સમજીએ, એટલે કે વાંચો અને સમજો. બાળકો, અહીં તમે જોઈ શકો છો કે ઉઠાના એની સામે ગિરાના, આના તેની સામે જાના, છોટા તેની સામે બડા, ઊંચા તો તેની સામે નીચા, પકડના તો તેની સામે છોડના. તો આ બધા શબ્દ શું છે તો કે એકબીજાના વિરોધી શબ્દ છે, જે આપણે ઘણી બધી વખત આવી નિશાનીથી તો કે લખતા હોઈએ છીએ. બધા શબ્દો શું છે તો કે એકબીજાના વિરોધી, જેને હિન્દીમાં વિલોમ શબ્દ કહેવામાં આવે છે. ઉઠાનાનું વિરુદ્ધાર્થી થશે ગિરાના, આનાનું વિરુદ્ધાર્થી થશે જાના, છોટાનું વિરુદ્ધાર્થી થશે બડા, ઊંચાનું વિરુદ્ધાર્થી થશે નીચા અને પકડનાનું વિરુદ્ધાર્થી થશે છોડના. તો બાળકો, અમે ગુજરાતીમાં તમને વિરુદ્ધાર્થી કહ્યું, ખરેખર હિન્દીમાં તેને વિલોમ શબ્દ કહેવામાં આવે છે. આગળ જોઈએ તો ઉપર દિए गए વિલોમ શબ્દો પર આધારિત વાક્ય બનાવીએ, એટલે કે આપણને આગળ જે ઉપરના પેજ ઉપર વિરોધી શબ્દ આપ્યા છે ને, વિલોમ શબ્દ, એના આધારે આપણે વાક્ય બનાવવાના છે. જો આપણને એક ઉદાહરણ આપ્યું છે, गिरे हुए को उठाना चाहिए, हमें किसी को गिराना नहीं चाहिए. જે આપણને પહેલા વિરુદ્ધાર્થી વિલોમ શબ્દનું વાક્ય છે. હવે બીજાનું જોઈએ, આના અને જાના. हमें नियमित स्कूल आना चाहिए, અને બીજું વાક્ય એવું બની શકે, हमें पढ़ने के समय खेलने नहीं जाना चाहिए. ત્રીજાનું વાક્ય જોઈએ તો ચૂહા छोटा प्राणी है. બીજું વાક્ય જોઈએ તો હાથી બડા પ્રાણી હે. ત્યારબાદ આ વિલોમ શબ્દના વિરુદ્ધાર્થી જોઈએ તો હિમાલય, એટલે કે આ જે વિલોમ શબ્દ છે એના વાક્ય બનાવીએ તો હિમાલય ઊંચા પર્વત હે. મેરે ગાંવ મેં નીચા ટીલા હે. અને અંતિમ વિલોમ શબ્દના વાક્ય બનાવીએ તો મુझे सांप पकड़ना नहीं आता.
અને મુझे જીદ કરના છોડના પડેગા. બાળકો, આવી રીતના તમે ઘરે પણ તમારી રીતે વાક્ય બનાવી શકો છો. અહીં મેં મારી રીતે વાક્ય બનાવેલા છે. આગળ જોઈએ તો ચિત્ર કે આધાર પર કહાની કહીએ, એટલે કે ચિત્રના આધારે વાર્તા લખો. બાળકો, આપણને જે અહીં ચિત્ર આપવામાં આવેલા છે 1, 2, 3 અને 4, આ 4 વાક્યમાંથી એટલે કે 4 ચિત્રમાંથી તમને જે કહાની આવડતી હોય તેવા કહાની વાર્તા તમારે જાતે ઘરે બનાવવાની છે. આગળ જોઈએ તો બાળકો સ્વાધ્યાય પ્રશ્ન 1, પ્રશ્નો કે ઉત્તર દીજીએ, એટલે કે પ્રશ્નોના જવાબ આપો. પેલું છે હાથી કિસ તરહ સે આતા હૈ, તો આપણે હમણાં જ સમજ્યા હાથી ધમક ધમક આતા હૈ. બીજો પ્રશ્ન જોઈએ તો નહાને કે લીએ હાથી સૂંઢ में क्या भरता है, तो આપણે કહીશું કે નહાને કે લીએ हाथी सूंड में पानी भरता है. ત્રીજો જોઈએ તો हाथी क्या खाकर बताता नहीं है, तो जवाब आपने ख्याल છે हाथी केले खाकर बताता नहीं है. चौथું જોઈએ तो हाथी पानी कहाँ डालता है क्यों, तो हाथी पानी शरीर पर नहाने के लिए डालता है. બાળકો, આ એના જવાબ હતા. તમે જાતે લખવાનો પ્રયત્ન કરજો અથવા જવાબ વહીમાં જોઈને પછી તમે લખી શકો છો. આગળ જોઈએ તો प्रश्न 2, चित्र में हाथी के कुछ अंग नहीं है, उन्हें पूर्ण कीजिए एवं चित्र में रंग भरिए. એટલે કે આપણને જે ચિત્ર આપવામાં આવેલું છે એમાં હાથીના કેટલાક અંગ નથી તે પૂર્ણ કરવાના છે અને ચિત્રમાં રંગ પૂરવાનો છે. તો બાળકો, તમારા ચિત્ર પૂર્ણ પણ કરવાનું છે અને તેમાં રંગ પણ જાતે ઘરે પૂરવાના છે. બાળકો, તો અહીં આપણે અભ્યાસ અને સ્વાધ્યાયની સમજૂતી મેળવી એ તમારે જાતે પણ ઘરે લખવાનો પ્રયત્ન કરવાનો છે, નહીંતર તમે જવાબ વહી જોઈ અને જવાબ લખી શકો છો. નમસ્કાર બાળકો.